ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદના પગલે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. વલસાડની ઔરંગા નદીનું જળસ્તર વધતા વલસાડથી 40 ગામને જોડતો બ્રિજ બંધ કરાયો છે. લો લેવલનો કૈલાશ રોડ પર આવેલ બ્રિજ બંધ કરાયો છે. વાહન વ્યવહાર માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. ઔરંગા નદીના પાણી બ્રિજને અડી જતા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે. પોલીસ બંદોબસ્ત મૂકી ટ્રાફિક અટકાવવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટાંકી ગામે એક શાળાની વેનનો ચાલક રોજિંદા ક્રમ મુજબ એક બાળકીને લેવા તેના ઘરે પહોંચ્યો હતો, પરંતુ બાળકીના ઘર નજીકથી પસાર થતી ખાડીમાં અચાનક પૂર આવતા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. આ ધસમસતા પ્રવાહમાં વેન ચાલક અજયભાઈ ગામિત અને નાનકડી બાળકી બંને તણાયા હતા. સદનસીબે આસપાસના સ્થાનિક લોકોએ સમજસૂચકતા વાપરીને બાળકીનો આબાદ બચાવ કરી લીધો છે, પરંતુ દુઃખદ બાબત એ છે કે વેન ચાલક અજયભાઈ હજુ પણ લાપતા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્પષ્ટ આગાહી હતી. આ આગાહીના પગલે સુરત ગ્રામ્ય, અન્ય પડોશી જિલ્લાઓ અને સંઘ પ્રદેશ સેલવાસે એક દિવસ અગાઉથી જ શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી. તો પછી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ કેમ ઊંઘતું રહ્યું? તંત્ર છેક આજે વહેલી સવારે જાગ્યું અને ત્યારે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો મોડું થઈ ચૂક્યું હતું. બાળકો શાળાએ જવા નીકળી ચૂક્યા હતા. જો વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે શાળાઓમાં રજા જાહેર કરી દીધી હોત તો આજે વેન ચાલક અજયભાઈ ગામિત જીવતા હોત. હાલ તો ધરમપુર ફાયર વિભાગની ટીમ દ્વારા અજયભાઈની શોધખોળ હાથ ધરાઈ છે. જય આદિવાસી જોહર જે તિસ્કરી તલાટ ગામે જે દુઃખદ ઘટના બની છે તેના અનુસંધાને મારે એટલી જ વાત કરવી છે કે રેલ હાલે વરસાદની સિઝન હોય, રેડ એલર્ટ હોવાને કારણે સુરત જિલ્લાના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દે છે. સેલવાસના કલેક્ટર આગલા દિવસે રજા જાહેર કરી દે છે. તો આપણા વલસાડ જિલ્લાનું વહીવટી શું કરે છે? મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક એક ઘોર નિંદ્રામાં છે. એના અનુસંધાને એક આજે નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ધરમપુર અને કપરાડા દેશનું ચેરાપુંજી ગણવામાં આવે છે અને સૌથી વધારે વરસાદ પણ પડે છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા જે રીતે કોઈ પણ અગાઉ જે ચેતવણીના ભાગરૂપે જે પગલાં લેવા જોઈએ, રેડ એલર્ટ હોવાને કારણે એ લોકોએ આગલા દિવસે રજા જાહેર કરી છે, પણ એ ન કરી શક્યા અને જેના કારણે એક વ્યક્તિ આજે જીવ ગુમાવવાનો વાર આવ્યો છે. ક્યાંક ને ક્યાંક આનો જવાબદાર વહીવટી તંત્ર છે. એના પર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ. વલસાડના હાલર વિસ્તારની ઘટના. હાલરમાં આવેલ જમના અપાર્ટમેન્ટના 103માં રહેતા યુવકનું થયું મોત. જમના અપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાયા હતા. જમના અપાર્ટમેન્ટમાં રહેતા કૈલાશ નામનો યુવક પાણીની મોટર ચાલુ કરવા નીચે જતા આ ઘટના બની હતી. મોટર ચાલુ કરવા જતા સમયે યુવકને કરંટ લાગ્યો હોવાની ચર્ચા છે. વલસાડમાં પડી રહેલ ભારે વરસાદને લઈ હાલર વિસ્તારમાં આવેલ જમના અપાર્ટમેન્ટ પાસે પણ પાણી ભરાયા હતા. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકને 108 દ્વારા ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ છે. ઔદ્યોગિક નગરી વાપીમાં ગઈ મોડી રાતથી વરસી રહેલ અનરાધાર વરસાદના કારણે હજુ પણ વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. વાપીના છલા વિસ્તારમાં આવેલ મુક્તાનંદ માર્ગ પર આવેલા ફળિયામાં ઘરોમાં પાણી ઘૂસી જતા આખી રાત લોકો મુશ્કેલીમાં સમય પસાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં આખી રાત ઉજાગરા કરવાની નોબત આવી હતી. આ સાથે જ ગઈ મોડી રાત્રે અને આજે પણ સવારે ચા પણ નસીબ થઈ નથી. દર વર્ષે ભારે વરસાદ વખતે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને અહીંના લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. ગઈકાલથી વાપીમાં સતત વરસી રહેલ ભારે વરસાદના કારણે માત્ર મુક્તાનંદ માર્ગનું આ ફળિયું, પરંતુ અન્ય નીચાણવાળા અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અરે ભાઈ, આ 2 દિવસથી ઘરમાં પાણી ભરાયેલા છે. પાણી આ ઉતરતા નહીં મળે. અમારા સંડાસ બાથરૂમ જવું હોય તો જવાની કેટલી તકલીફ પડે છે. અમારા ઘરમાં તો સંડાસ નહીં મળે. અમે ગરીબ માણસ કશું બનાવીએ. બહાર સંડાસ છે. રાત્રે કઈ જનાવર બનાવર, દિવસે તો ઠીક છે, રાત્રે જનાવર બનાવર કઈ પડેલા હોય તો અમારે જીવનો જોખમ છે અને
નગરપાલિકામાં ફરિયાદ કરી, નગરપાલિકાવાળા આવ્યા, કાલે ખોદી તો ગયા, પણ જેટલું પાણી જવાનું હોય એટલું જતું નથી. મારી સામે જુઓ, તમારું નામ? રતન રતનબેન, શું તકલીફ છે, કયો વિસ્તાર છે અને કેવી પરિસ્થિતિ છે? ચલા મુક્તાનંદ માર્ગ. આપનું નામ? હિનાબેન. હીરાબેન, કયો વિસ્તાર છે અને કેવી રીતે? ચલા મુક્તાનંદ માર્ગ. અમારે પાણીનું નિકાલ જોઈએ ને, બહુ પાણી વરસાદની ભરાઈ ગયેલું, ઘરમાં બી પાણી ભરાઈ ગયેલું ને રાત્રે બી એટલું પરેશાન થયા કે પાણી કાઢીને 9-10 વાગ્યા લગન પાણી કાઢ્યું. પછી છોકરા લોકોને રસોઈ બનાવીને ખવડાવી. અંદર આખું પગ લગીને આખું મંડિયા લગીનું પાણી ભરાઈ ગયેલું છે. કેમ આવું થાય છે? આ લોકો બધું પુરાણ કરી લે, દર વર્ષે પુરાણ કરી લઈને અમે નગરપાલિકામાં અરજી બી કરીએ તો બી એ લોકો આવીને ખોદે ને પછી થોડું કાઢી જાય, થોડું કાઢે ને પછી જતા રહી. પાણીનો નિકાલ થતો જ નહીં મળે. તમારી શું માંગ છે? અમારા પાણીનો નિકાલ કરો ને આ સફાઈ કરાવો ગટરની. વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ. સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. મધુબન ડેમમાં 46,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. પ્રથમ વખત મધુબન ડેમના દરવાજા ખોલાયા છે. ડેમના 6 દરવાજા 5 મીટર સુધી ખોલાયા છે. મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે. વિયર ઓવરફ્લો થતાં વાપીમાં પીવાના પાણીની સમસ્યા હળવી થઈ છે. હજુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડમાં તંત્રની ઘોર બેદરકારી. નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા કન્ટેનર ફસાયું, ક્રેનની લેવી પડી મદદ. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના વચ્ચે વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. વલસાડના અબ્રામા નેશનલ હાઈવે પર આવેલ ડી-માર્ટ નજીક શ્રીનાથ હોટેલની સામે સર્વિસ રોડ પર પાણી ફરાઈ જવાની ગંભીર સમસ્યાઓ આવી છે. આજે આ ભરાયેલ વરસાદી પાણીમાં એક વિશાળ કન્ટેનર ટ્રક અચાનક ફસાઈ ગઈ હતી. કન્ટેનર એ રીતે ફસાયું હતું કે તેને બહાર કાઢવા માટે આખરે ભારે ભરકમ ક્રેનની મદદ લેવી પડી હતી. ક્રેન દ્વારા ભારે જહેમત બાદ ટ્રકને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા 5 દિવસમાં જ આ જ જગ્યાએ પાણીના ભરાવાના કારણે 5થી વધુ નાના મોટા વાહનો ફસાઈ ચૂક્યા છે. સર્વિસ રોડ પર પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં તળાવ જેવા દ્રશ્યો સર્જાય છે, જે વાહન ચાલકો માટે ભારે આફત સમાન બન્યા છે. વારંવાર વાહનો ફસાવાની અને હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થવાની આ સમસ્યાના પગલે વાહન ચાલકો અને સ્થાનિકો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યા છે. ચોમાસા પહેલા કરોડોના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડ પરથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી જશે. વલસાડ જિલ્લાના ઉપરવાસ, ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદ વરસી રહ્યા છે. જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. જિલ્લાની જીવાદોરી મધુબન ડેમના પાણીની આવકમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક છે. મધુબન ડેમના નવા નીરના કરાયા વધામણા. રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કર્યા વધામણા. મધુબન ડેમના વધામણા કરી જીતુ ચૌધરીએ ડેમના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનો પણ આપ્યા છે.
થાંગટા એસોસિએશન ઓફ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ થાંગટા રેફરી વર્કશોપ 2026-27નું સફળ આયોજન કરવામાં આવ્યું. થાંગટા એસોસિએશન ઓફ દાદરા અને નગર હવેલી દમણ અને દીવ દ્વારા તારીખ 5 થી 6 જુલાઈ 2026 દરમિયાન કૃષ્ણકુંજ હોસ્પિટલ ઓરિયન એમ્પરિયા A1 4 રસ્તા નરોલી દાદરા નગર હવેલી ખાતે થાંગટા રેફરી વર્કશોપ 2026-27નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસીય વર્કશોપમાં કુલ 46 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન રેફરીના નિયમો, ટેકનિકલ તાલીમ, નિર્ણય પ્રણાલી તથા થાંગટા રમતના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. થાંગટા એસોસિએશન ગુજરાતના મહાસચિવ શ્રી નિષાદ તરુણ ટેકનિકલ નિષ્ણાંત અને ટ્રેનર તરીકે ઉપસ્થિત રહ્યા અને તેમને રેફરી તાલીમ આપી. તેમના માર્ગદર્શન અને અનુભવોનો તમામ પ્રતિભાગીઓને લાભ મળ્યો. વર્કશોપ દરમિયાન દાદરા અને નગર હવેલી દમણ અને દીવના સરકારી રમતગમત વિભાગના અધિકારીઓ તથા સ્પોર્ટ્સ કોઓર્ડિનેટરો સાથે થાંગટા રમતના વિકાસ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ અન્ય સરકારી રમતગમત સ્પર્ધાઓમાં થાંગટાને સામેલ કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું સફળ સમાપન થયું હતું. તમામ પ્રતિભાગીઓએ ભવિષ્યમાં થાંગટા રમતના પ્રચાર અને પ્રસાર અંગે અને વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. कोई भी गेम होते हैं सब मुझे फोन करते थे महेश जी आपको आना है यहाँ पे देखता हूँ कि पूरे के पूरे जो प्लेयर्स हैं सभी बच्चे पूरे तन मन से पूरा अपना प्रैक्टिस करते हैं और अपना कुछ भी कार्य को सिद्ध करके हासिल करके आगे जाते हैं. अभी मैं एक बार ट्राई करता हूँ कि अभी SCFI का जो टूर्नामेंट है आपका ये गेम है थांगटा वो शायद देखता हूँ कि उनको भी आगे ले जाने का मैं कोशिश करूँगा क्योंकि ट्रिपल टी में जैसे कि अपना रोप स्कीपिंग है उनको भी मैं ट्राई करके 26 जनवरी में 2 बार ले जा चुका हूँ और यहाँ पे भी आपका जो ये गेम है ये ज़्यादा से ज़्यादा हो के मैं सर को भी रिक्वेस्ट करूँगा कि ये गेम में नया वाला उनको भी यहाँ पे इस गेम में शामिल कर सकें.